ઓમ શાંતિ. દેવતા અને પરમાત્મામાં અંતર છે. પરમાત્મા જ્યોતિ બિંદુ છે, તેને યાદ કરવાથી સર્વ શક્તિઓ મળે છે અને દેવતાઓને યાદ કરવાથી દિવ્ય ગુણ તો મળશે, પરંતુ સર્વશક્તિમાન પરમાત્માને કહેવામાં આવે છે. તો પરમાત્માને જો યાદ કરશો તો આપની તમામ સમસ્યાઓ ઓટોમેટિકલી ખતમ થઈ જશે. એટલી બધી કોઈ મહેનત કરવાની જરૂર નથી. બસ આપના મનને ઉપર લઈ જાઓ અને પરમાત્માને યાદ કરો તો સર્વ શક્તિ મળશે. શક્તિ મળવાથી આપણામાં શક્તિ આવે છે, જેના કારણે મોટી સમસ્યા પણ નાની લાગે છે અને જેનામાં શક્તિ ના હોય, નિર્બળ હોય, તેને નાની સમસ્યા પણ મોટી લાગે છે. આપણે તો મોટી સમસ્યાને નાની કરવાની છે. તો આપ ઉપર પરમાત્મામાં યોગ લગાવો તો સર્વ શક્તિઓ મળશે, જેને પોતાનામાં ભરો. સાયન્સની શક્તિથી જો ચંદ્રમા સુધી પહોંચી ગયા, તો શું સાયલેન્સની શક્તિથી તમે તમારું મન પરમાત્મામાં નથી લગાવી શકતા? ઓમ શાંતિ.